શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકમ સન્નિધિમ ક્રિયાત. નમસ્કાર શ્રોતા મિત્રો, આજના દિવસે આપણે જ્યારે માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવી રહી છે ત્યારે જ્યોતિષ અને વિદ્યા, જ્યોતિષ સાથે બુદ્ધિનો 100 સંદર્ભ છે એ સાથે સમજી અને આપણે આગળ વધીએ. જ્યોતિષમાં 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. શાસ્ત્રોમાં લખેલું છે જ્યોતિષા મયનમ ચક્ષુહુ, એટલે કે શાસ્ત્રોને જ્યોતિષમાં આંખ કહેવામાં આવેલી છે. ષડાંગ વેદોનું એક વેદ એટલે જ્યોતિષ છે. તો એ જ્યોતિષના 5મ સ્થાનમાં રહેલા ગ્રહો વિદ્યાર્થીઓને અભ્યાસમાં કઈ રીતે ઉપયોગી બને એ આજના દિવસે આપણે જોવાના છીએ. દરેક બાળકો જ્યારે પોતે ભણતા હોઈએ છીએ ત્યારે એવા પ્રશ્ન કરતા હોય છે કે હું 5 કલાક વાંચું છું, હું 8 કલાક વાંચું છું, પણ મને યાદ રહેતું નથી. ઘણા વિદ્યાર્થીઓ 2 જ કલાક વાંચતા હોય અને ઘણું બધું સારું રીતે એ કવર કરી શકતા હોય. એનો અર્થ એ છે કે 5મ સ્થાનમાં બેઠેલા ગ્રહ એને ખૂબ જ સારી રીતે ઉપયોગી કરે છે. જ્યારે વાંચતા હોઈએ ત્યારે આપણું મુખ કઈ દિશામાં હોવું જોઈએ, કઈ રીતે બેસવું જોઈએ એ પણ શીખવું ખૂબ જ આવશ્યક છે. સમજવું જોઈએ કે જે જાતકના ગ્રહમાં 5મ સ્થાનમાં બુધ રહેલો છે, ગુરુ રહેલો છે, સૂર્ય રહેલો છે, એ જાતક ભણવામાં હોશિયાર હોય છે. ઓછી મહેનતે વધારે યાદ રહી જાય છે. જે જાતક ભણતી વખતે પોતાનું મુખ પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં રાખે તો એને વધારે યાદ રહે છે. જો ઉત્તર દિશામાં મોઢું રાખવામાં આવે કે દક્ષિણ દિશામાં મોઢું રાખવામાં આવે તો એની સફળતા ખૂબ ઓછી મળતી હોય છે. ખાસ કરીને જાતકે વાંચવા માટે સવારે જે 3 થી 6નો સમય છે એ યાદ વહેલા ઉઠીને વાંચવું એના માટે શ્રેષ્ઠ છે. એક મંત્ર પણ શાસ્ત્રોમાં આપેલો છે, ઓમ એમ નમઃ. શક્ય હોય તો મિનિમમ 11 વખત 21 વખત આ મંત્રનો જપ કરવો જોઈએ. આ બીજ મંત્ર માં શારદાનો વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં હંમેશા માટે ખૂબ જ સારો ફાયદો અપાવે છે. અને આ રીતે જો વિદ્યાર્થીઓ પોતાની રીતે પરીક્ષામાં મહેનત કરશે તો એને ખૂબ જ ફાયદો થશે. 5મ સ્થાન સાથે 4થું સ્થાન અને બીજું સ્થાન પણ જોવાનું રહ્યું. આમ તો 12 ભાવો છે જ્યોતિષ શાસ્ત્રોમાં, પણ એમાંનું બીજું સ્થાન, 4થું સ્થાન અને 5મ સ્થાન છે એ વિદ્યા માટે ખૂબ જ આવશ્યક છે. અને કીધેલું પણ છે ને, વિદ્યા વિનયન શોભતે. વિદ્યા વિનયથી શોભે છે. જો વિદ્યા બાળકોમાં આવશે તો વિનય પણ આવશે. વિનય આવશે એટલે એનામાં દરેક વસ્તુની જે આવશ્યકતાઓ ભવિષ્યમાં પડવાની છે એ આવવાની જ છે. જ્યોતિષ એ સમજાવે છે કે વિદ્યાર્થીઓને કઈ લાઈનમાં આગળ વધવું જોઈએ. જો ગુરુ અને શનિ સારા છે તો વિદ્યાર્થી ચોક્કસ ને ચોક્કસ ભવિષ્યમાં વિજ્ઞાનમાં આગળ વધશે અને વધશે. એ ભવિષ્યના ડોક્ટર બનશે, ભવિષ્યના એન્જિનિયર બનશે, એમાં કોઈ શરતચૂક નથી. સાથે સાથે જોવાનું એ પણ રહ્યું કે જો બાળકનો બુદ્ધ ખૂબ જ પાવરફુલ છે તો ભવિષ્યમાં તે વ્યક્તિ એડવોકેટ બની શકે છે, સારો વક્તા બની શકે છે. એનાથી આગળ તમને સમજાવું કે જો મંગળ સારો છે તો એ વિદ્યાર્થી ભવિષ્યમાં ચોક્કસ ને ચોક્કસ કોઈ સેનાપતિ બની શકે છે. સૂર્ય સારો હોય તો કોઈ પણ એ રાજનેતા બની શકે છે. આવી રીતે આ 5મ સ્થાનમાં રહેલા ગ્રહો વિદ્યાર્થીઓને ખૂબ જ પોતાના જીવનમાં પોતાનું લક્ષ્ય નક્કી કરવા માટે આવશ્યક એવી ભૂમિકા અર્પણ કરે છે. માટે હંમેશની માટે વિદ્યાર્થીઓએ યાદ રાખવું જોઈએ કે જ્યારે પણ સમય મળે ત્યારે આ મંત્રનો, ખાસ કરીને સવારે ઉઠતાની સાથે જ મંત્રનો જપ કરવો જોઈએ. પણ ખાસ કરીને જ્યારે વાંચવા બેસીએ છીએ ત્યારે જો આ મંત્રનો ફાયદો ઉપાડવો હોય, ફાયદો લેવો હોય તો શક્ય હોય તો ઓમ એમ નમઃ આ મંત્રનો ખાલી જપ જ કરવાથી વિદ્યાર્થીઓનું મન, અંતઃકરણ ખૂબ જ પવિત્ર થાય છે અને મા શારદા ખૂબ જ કૃપા પ્રસન્નતા પ્રદાન કરનારી છે. આ સંદર્ભે આ વખતે રહેલા 10મા 12માના વિદ્યાર્થીઓ કે જે બોર્ડમાં છે એ લોકોને મનમાં ખૂબ જ વિચારવાયું રહે છે કે આખું વર્ષ વાંચેલું છે પણ યાદ રહેતું નથી. તો એક ઉપાય એ પણ થઈ શકે કે જ્યારે આપ વાંચવા બેસો, જ્યારે સવારે સ્કૂલે જાઓ, આપ ક્લાસમાં જાઓ, ત્યારે રોજ સવારે ચંદનનું તિલક આપ કપાળે કરો તો આપને ખૂબ જ સદબુદ્ધિની પ્રાપ્તિ થશે, આપણા વિચારો શાંત થશે, આપનું મન શાંત થશે. આટલી જ વસ્તુ કરવાથી આપના જીવનમાં ચોક્કસ ને ચોક્કસ ટૂંક જ સમયમાં તમને યોગ્ય પરિવર્તન મળશે જ. આ સાથે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે કે વિદ્યાર્થીઓએ જ્યારે વાંચન કરે છે, જ્યારે લેખન કરે છે ત્યારે શક્ય હોય તો પોતાની જાતે પોતાના જે પુસ્તકો છે એનું માન સન્માન જાળવવું રહ્યું.
એને યોગ્ય રીતે યોગ્ય દિશામાં મૂકવા જોઈએ, યોગ્ય રીતે એનું માન સન્માન જાળવવું જોઈએ. પુસ્તકો પણ જો તમારા ઘરમાં, તમારા વાંચનાલયમાં, તમારા જે તમે જગ્યાએ વાંચવા બેસો છો ત્યાં જો યોગ્ય રીતે ન રખેલા હોય તો એની પણ ખરાબ અસર થાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પુસ્તકોનું જેમ તેમ રહેવું તમારી વિદ્યામાં મોટી ખલેલ પહોંચાડે છે. ખાસ કરીને આજના દિવસે આ વાતને વણી લેવાની છે આપણે કે વિદ્યા મેળવવા માટે સૌથી મુખ્ય આપણે આપણા જીવનમાં માં શારદાને યાદ કરી અને હંમેશની માટે આપણા જીવનના દરેક વિદ્યાભ્યાસમાં યાદ કરીએ. શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત. માં શારદા આપ સર્વેને ખૂબ જ સારી બુદ્ધિ આપે, વિદ્યા આપે, આપના પરિવારની સાથે ખૂબ જ આગળ વધો, આપને આપના પરિવારના માતા પિતાના આશીર્વાદ મળે એવી શુભકામના સાથે ઓમ નમઃ શિવાય.